વલસાડ ડાંગ લોકસભા બેઠક પર આવતીકાલે યોજાનાર લોકસભા 2024ના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે. તમામ મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફ અને સુરક્ષા સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. વલસાડ લોકસભા બેઠક પર 9,39,379 પુરુષ મતદારો અને 9,08,810 મહિલા મતદાર મળી કુલ 18,48,211 જેટલા મતદારો મતદાન કરશે. ત્યારે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2006 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર 10,000થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે 4,000થી વધુ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીનો સ્ટાફ ખડેપગે તૈનાત રહેશે. વલસાડ જિલ્લામાં 480 સંવેદનશીલ મતદાન મથકો છે, જેના પર વિશેષ નજર રાખવા માટે CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. એટલે મારે તમામ વલસાડના લોકસભા મત વિસ્તારના મતદારોને ખાસ વિનંતી છે કે અચૂક મતદાનમાં સહભાગી થાવ અને પોતાની ફરજ નિભાવ. સાથે સાથ ઇલેક્શન કમિશનની સૂચના મુજબ કાલનો પેડ હોલિડે ડિક્લેર કરવામાં આવેલો છે, જેથી જે ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો હોય એ લોકો માટે પણ મતદાનની પૂરતી સુવિધા અને તક કમિશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તો એનો પણ દરેક જણાએ લાભ લેવું જોઈએ. મોટી સંખ્યામાં મતદાન કરજો. એક સારો અવસર બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે અને બહુ સરસ વ્યવસ્થા છેલ્લા 1.5 મહિનાથી સમગ્ર વહીવટીતંત્ર કરી રહ્યું છે. એટલે એનો લાભ અચૂક લેજો એવી મારી તમામ મતદારોને ખાસ લાગણી છે. જિલ્લાના જે સંવેદનશીલ બૂથ છે એની પર સિક્યુરિટી માટે કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આયુષ ઓક સર અને DDO શ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને સમગ્ર જિલ્લા પોલીસ, વલસાડ જિલ્લા પોલીસ લોકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ મતદાન કરી શકે એના માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.